ગુજરાતભરમાં છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે બ્લેકમેલિંગના કિસ્સા વધી રહ્યા છે, આપઘાતની ઘટનાઓ વધી રહી છે અને તાજેતરમાં જે સુરતની અંદર જે પાટીદાર સમાજની દીકરીએ જીવન ટૂંકાવ્યું, એ પછી અમદાવાદના બગોદરાની અંદર એક જ પરિવારના 5 સભ્યોએ જીવન ટૂંકાવ્યું। હવે આ બધી જ બાબતે અત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા રાજુ કરપડા મેદાનમાં આવ્યા છે અને તેમણે સરકારને સીધા જ સવાલ કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતભરમાં લગભગ છેલ્લા કેટલાય દિવસ એવા છે કે જ્યારે આપણે રોજ સમાચાર વાંચીએ છીએ કે જોઈએ છીએ તો એકાદ ઘટના તો એવી આવે છે કે આ પરિવારે પોતાનું જીવન ટૂંકાવ્યું, કોઈકે બ્લેકમેલિંગના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ક્યારેક વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવામાં આવે છે। ખાલી એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર ઉજળી રહ્યો છે। બગોદરાની અંદર જે ઘટના બની કે એક જ પરિવારના 5 સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ કે ત્યાં પોલીસ તપાસ ચાલી રહી છે અને આ બધી બાબતો જ્યારે ગુજરાતમાં થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના જે રાજુ કરપડા છે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે કેમ આવું થઈ રહ્યું છે। આપણે બધાએ અત્યારે ચિંતનનો વિષય છે, તમામ પક્ષે સાથે બેસી અને પછી આ બધી જ બાબતે ચર્ચા કરવાની જરૂર છે। સૌથી પહેલા તો રાજુ કરપડાએ ગુજરાતભરમાં જે આવી ઘટનાઓ બની રહી છે તેમને લઈને શું કહ્યું છે તે સાંભળીએ। નમસ્કાર, હું આપનો રાજુ કરપડા। હાલ જે ગુજરાતના આત્મહત્યાના આંકડાઓ જે વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થા ગુજરાતની કથળી રહી છે, ખરેખર એક ચિંતાજનક બાબત છે। સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેય આ ઘટનાઓ સ્વીકાર્ય નથી। ખરેખર સરદાર પટેલે અને મહાત્મા ગાંધીજીએ જે ગુજરાતનું સપનું જોયું હતું, ખરેખર એ દિશામાં આપણે જઈએ છીએ, કંઈક અલગ દિશામાં જઈએ છીએ। આ ચિંતન કરવા જેવો વિષય છે। જ્યારે આંકડાઓ તપાસવામાં આવ્યા તો ખબર પડી છેલ્લા 3 વર્ષમાં 25,000 કરતાં વધારે લોકોએ, ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે। ક્યાંક ને ક્યાંક 2 વર્ષની અંદર 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે। એટલે કે ગુજરાતની અંદર આત્મહત્યાનો આંકડો જે વધતો જાય છે એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, હત્યાઓનો આંકડો પણ વધતો જાય છે। તો જવાબદાર કોણ? જે લોકો ચેલેન્જની રાજનીતિઓ કરવા આવ્યા છે, જે લોકો મીડિયા સામે આવીને સરકારની જવાબદારીઓ જે હતી એમાંથી છટકી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને, દેશને વિશ્વગુરુ બનાવવાના જે લોકો સપનાઓ બતાવી રહ્યા છે એને ટકોર કરીએ છીએ કે આજે ગુજરાત કઈ દિશામાં જાય છે। ખરેખર ચિંતન કરવાનો વિષય છે। તમામ પાર્ટીઓએ સાથે મળીને ચિંતન કરવું જોઈએ અને આત્મહત્યાના આંકડા કેમ કરીને ઓછા કરી શકાય આ માટે વિચારવું જોઈએ। આજે પરિસ્થિતિ એ છે, સુરતની અંદર બ્લેકમેલિંગના કારણે એક દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે। બગોદરામાં વ્યાજખોરોના કારણે, આર્થિક સંકળામણના કારણે એક પરિવારના 5 સભ્યો આત્મહત્યા કરે છે। ભૂતકાળમાં રાજકોટમાં પણ સામૂહિક આત્મહત્યા કલેક્ટર ઓફિસમાં થઈ છે। અમરેલીની વાત કરીએ તો 2 વ્યક્તિની 2 દિવસ પહેલાં કરપીણ હત્યા કરવામાં આવી। એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા તો કથળી ગયા છે, વ્યાજખોરો માથાભારે બની ગયા છે, વ્યાજખોરોનો આતંક વધી ગયો છે, ખંડણીખોરોનો આતંક વધ્યો છે। જે લોકો શાંતિથી જીવન જીવવું છે આ લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે, જે ગુજરાતી તરીકે સૌથી દુઃખદ બાબત છે, નિંદનીય બાબત છે। આવનાર સમયમાં સરકાર ખરેખર ચિંતન કરે, ક્યાં સરકારની ક્ષતિઓ રહી છે, ક્યાં ભૂલો રહી છે, આ ભૂલ સુધારવાના પ્રયત્ન કરે અને ગુજરાતને બચાવવા માટે સરકાર આગળ વધે। આભાર। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।